આજે આ નવા ટુવાલનું ઉદ્ઘાટન કરવાનું છે. આ નવા ટુવાલ કાઢવાના છે. નહીં તારે કયો જોઈએ છે? કયો કલર જોઈએ? પિંક કલર જોઈએ તારે? આમાં આ તો નેપકિન હશે ને? કા આ તો નેપકિન હશે ને? હા આ નેપકિન છે. જો આ નેપકિન 2 સેટ છે ટૂંકમાં, 2 ટુવાલ અને આ એ નેપકિન છે. હા એ તારો પિંક કલરનો, એ નાનો હશે ને આ મોટો હશે. આ તમારા કામનો. એટલે આનો કલર બરાબર નથી. કા એ ખરખા કલર નો હતા? હા ના એ નાનો હોય, એક એ લેડીઝ નો હોય ને એ નાનો હોય. જો આ કલર સારો છે. કા નૈત્રી? પિંક હે તારો ફેવરિટ? અચ્છા તું રાખી લઈશ, મને નહીં દે? મારે મેકઅપ કર્યો એટલે જોયું તમે? આમ તો જો આ ભીનું મોઢું હે, મોઢું લોહી નથી. અને જોતો અને ભીના મોઢામાં મેકઅપ ચોપડી દીધો. આ જાહે નહીં ઉઘડશે. આમ તો જો નૈત્રી ઓલું બ્રશ ને હાથમાં આવી ગયું છે. મેકઅપ ને બ્રશ જોઈ લે. અરે એનાથી ન હોય, આનાથી હોય. આનાથી કરવાનું હોય, આનાથી હોય કરવાનું. એને આવડે છે એટલે મેં દીધું. જો આમ આમ કરવાનું હોય, એમ ન હોય. શીખવાડું તને. આમ જો બસ હવે તો હવે લગાઈમાં પછી ઉઘડશે. મૂકી દે હવે. આનાથી હરખું કરી નાખ હવે. હાલે હા જો તો ખરા. અને મેકઅપનો તો જો ઠોઠો બાપરે. જો તો બધી છોકરીઓ દાંત કાઢે જમવા જઈશ ને ત્યાં. ત્યાં નૈત્રી આવો કેવો મેકઅપ કર્યો કે હે? હજી થોડોક લગાડવો છે. અરે પૂરું કરી નાખ્યું. જો તો આઈ શેડો કર્યા. પછી એવું આવે એમાં વચ્ચે વચ્ચે હે નૈત્રી? હાલ હવે બસ કપડાં બદલાઈ દો. હાલ આપણે બે ને બ્લેક બ્લેક. જો નૈત્રીના કપડાં કાઢ્યા અહીંયા. આ બ્લેક બ્લેક આપણે બેન મેચિંગ. નૈત્રી હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે બધાનું આજના નવા વિડીયોમાં. અને જો આમ તો અત્યારે 11:15 વાગી ગયા છે સવારના. અને વિડીયોની શરૂઆત અત્યારે કરી છે. હું નાહી ધોઈને રેડી થઈ ગઈ. અને કેમ કે આજે એક તો નૈત્રીને છે ને મારા મમ્મીના ઘરે ગોયણી કરી છે, એટલે એને ગોયણી જમાડવા જવાની છે. અને જો આ બ્લેક કલરની સાડી, બ્લેક એન્ડ બ્લેક. અને આ હું બંગડી લઈ આવી છું જલગાંવથી. નવરાત્રીમાં 4 ગઈ હતી તો હું ત્યાંથી આ બ્લેક કલરની કાચની બંગડી લઈ આવી છું. કોમેન્ટ કરીને કહેજો કેવી લાગે છે. બાકી જો આ ફાઇનલ લુક મારો. મને છે ને આવી સાડી વધારે ગમે. વર્કવાળી એના કરતાં છે ને આવી સિમ્પલ ને સોબર પહેરવાની મજા આવે. અને વરસાદે એક રસ થઈ ગયો છે મારો બાપરિયો. કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ થઈ ગયું છે. એક નંબર જોરદાર. એટલે જ મને રીલ બનાવવાનું મન થયું છે. અને વરસાદની 2-4 રીલ બનાવી છે મેં, સેવ કરીને રાખી છે ઇન્સ્ટામાં બધી. એટલે આજે એમ પપ્પાનું લોહી પીવાનું છે. કેમ કે નૈત્રીએ રીલ બનાવશે, એ તૈયાર થાય છે. અને હું એ વાસણ જો આટલા છે તો આ વાસણ ગોઠવી નાખું. અને દીવાબત્તી પણ થઈ ગયા. એટલે હમણાં હવે નૈત્રી તૈયાર થઈ છે એટલે જાય મારા મમ્મીના ઘરે. નૈત્રી ફટાકો કર. આ નૈત્રીને હજી મેકઅપ ખૂટતો નથી, ક્યારની મેકઅપ કરે છે. અરે તો પાછું ધોવે હે મોઢું મેકઅપ કરીને. એકવાર મેકઅપ કર્યો ને પાછું મોઢું ધોવે હે. મોઢું ન ધોવાય, લિપસ્ટિક જ ધોવાય ખાલી. બાયણા નીકળી ગઈ એટલે ધોવે હે. હે ઊભી રહે, હમણાં હરખી કરી દો. મોઢું ન ધો, લિપસ્ટિક જ ખાલી ધોવાય દીકરા. અને આ પાછી ઓલી મેટ લિપસ્ટિક હોય આ જાય નહીં. એમાં દીકરી તૈયાર થઈ ગયા છીએ. અને વરસાદ જવા દે એમ છે નહીં. આજે ક્યાંય બાની ઘરે જમવા જવું જ નૈત્રીને. 12:15 વાગી ગયા છે પણ વરસાદ ચાલુ છે. એટલે હવે થોડીક વાર રાહ જોઈએ. જો થોડોક ધીમો પડે તો જઈએ, નહીતર પછી બાને ફોન કરી દઈએ કે અમે નથી આવતા. કા એવું કરતું નૈત્રી? વરસાદમાં કેમ જશું આમાં? રેડી કા? જોઈ લો એનો ડાન્સ ચાલુ થઈ ગયો. એ તૈયાર થાય ને એટલે એનો ડાન્સ ચાલુ થઈ ગયો.
અને આ છે ને એ બધા ઇન્સ્ટામાં એના અલગ જ નટખટ નૈત્રી છે ને એનું આઈડી બનાવ્યું છે, એટલે તમે બધા એને છે ને ફોલો કરી લેજો. અને એમાં નૈત્રીના વિડીયો તમને જોવા મળશે ડાન્સના. કા નૈત્રી? હા, જો તે બધા ફોલો કરી લેજો. કે મને કે તો નૈત્રી પપ્પા જોઈ એની દવા પડાડે છે, દવા પાઈ દે. અને જો મેં બનાવ્યું તમને સંભળાવું. નૈત્રીને જરી ભરેલા મોજા મોજા, નૈત્રીને જરી ભરેલું ટોપ. અરે વાહ, તો જરી ભરેલું ટોપ છે નૈત્રી તારું. મને દઈશ પહેરવા? નહીં હે? પેલું કેવું માથામાં નાખ્યું એ જરી ભરેલું બતાવી તો. માથામાં નાખ્યું. અરે વાહ, આ તો બધી જરી વાળું ચમકે. નૈત્રી તો ચમકી ગઈ. હે, અરે વાહ, જરી વાળા મોજા છે નૈત્રી તારા. જો નૈત્રીને જરી, અરે વાહ, મસ્ત ચમકે. નૈત્રીને જરી ભરેલા મોજા રે, નૈત્રીને જરી ભરેલું ટોપ. પછી નૈત્રીને જરી ભરેલી મમ્મી રે. એની જરી ભરેલી સાડીઓ જો, સાડીમાં જરી સાઈડ તો જરી જરી ચમકી છે. વાદી કા નૈત્રી નથી કઈ વાર નથી તહેવાર, અને સવારના પોરમાં બે તૈયાર થઈને આટા મારીએ છીએ. કાઈ કામ આવ અને જાવું છે જમવા. નૈત્રીને મારા મમ્મીને ઘર ગોયણી કરી છે, પણ વરસાદ રહેતો નથી. વરસાદ તો હજી ચાલુ ને ચાલુ છે, રહ્યો નથી. અને 12:30 પોણો થઈ ગયો છે. એમ પપ્પા જાઓ જુગાડ કરે છે, દેશી જુગાડ. મૂકી દઉં. હાલો હવે જાઓ. હકાવાઈ ગાડી નો હકાવાઈ. કહી દે તાર પપ્પાને. પાણી પાણી છે જો, સોસાયટીમાં બધી પાણી ભરાઈ ગયા. કા નૈત્રી? ક્યાંથી હકાવાઈ? માંથી રોડ ઉપરથી હકાવાઈ. કા અચ્છા, બાની ઘરે શું હોય છે જમવાનું? બીજું? અરે વાહ, ભાવે તને? અચ્છા, તો ગાર્ડનમાં છોકરાઓ નાય છે વરસાદમાં. જો અમે નાના હતા ને ત્યારે આમ નાતા ખાબોચિયા કરી દે. બસ હા, હવે બેસી જા ની આસનિયા ઉપર. નૈત્રી જમી લે હવે. આમાં જ બેસી જાવ નૈત્રી ભેગા. આ નહીં ખાય આટલું બધું, ખોટી થાળી બગાડશે. હા નૈત્રી બા ભેગા જમે. નૈત્રી તાર ભેગા જમે બા. જમવા દઈશ ને બા ને? હા, નૈત્રી તો બા ભેગી જમે. લે અરે વાહ, બધું મારે નથી ખાવું, અડધું પાક નહીં. હવે તો એને રીલ બનાવવાનો શોખ થઈ ગયો. કા રીલ બનાવે તઈ. જો અત્યારે 2:30 વાગી ગયા અને મારા મમ્મીના ઘરેથી જમીને આવ્યા અને પછી ગયા તા રીલ બનાવવા. તો 2-4 રીલ્સ બનાવી. નૈત્રીને મારીને બધી જોઈ હોય તો ઇન્સ્ટામાં તમે જઈને જોઈ આવજો. અને બસ હવે ઘરે જઈએ છીએ. અને આજે મેં જમી લીધું, કેમ કે મારે જમવું નહોતું, પણ હવે મને ગોયણી કરી અને કે પ્રસાદી તો લેવી જ પડે, એટલે પછી મેં 2 પૂરી ને થોડી ખીર ને એવું ખાઈ લીધું. હવે ઘરે જઈને હોઈ જાવ. અને વરસાદ તો અત્યાર સુધી ચાલુ છે. તો વરસાદ સવારનો આમ તો આખી રાત કાલે રાતે આવતો હતો ને, રાત આખી હવાથી બપોર સુધી ચાલુ હતો. અત્યારે રહ્યો છે વરસાદ થોડો. ઘરે આવ્યા નૈત્રીને પપ્પાએ તળ્યા મરચા અને મસ્ત વાતાવરણ છે વરસાદનું. અને તળેલા મરચા ને ગાંઠિયા અને કેરી ને 2 બાપ દીકરી જો પાછા બેસી ગયા છે. નૈત્રીએ ત્યાં તો કંઈ ખાધું નહીં રમતમાં. નૈત્રીએ ત્યાં કંઈ ખાધું નહીં, રમવાનું જીવ હતો એમાં. હવે ભૂખ લાગી. કા ખાવી છે? ખીર ને પૂરીને દઉં? બાની ઘરે ટિફિન એવું સી દઉં? હે, ખીર પૂરી બટાટાનું શાક દઉં બધું? તમારે ખાવું છે? જો 6 વાગી ગયા અને
તો છે ને આખી નીંદર ચડી ગઈ હતી, સૂઈ ગઈ હતી. તો અત્યારે ઉઠી હમણાં 6 વાગે અને આ બે બાપ દીકરી અત્યારે વરસાદ ચાલુ ને ચાલુ છે. બપોરનો વરસાદ રહ્યો જ નથી. પંચાણે કલાક એકાદ કલાક રહ્યો હોય તો વરસાદ. અને એ બે તો જાય છે ગામમાં ચાલુ વરસાદમાં છત્રી લઈને જાય છે. જો બે બાપ દીકરી એટલે ગાડી માથે તો ઓલું પડે દંડુડો, વાંધો નહીં ને. જો જો વરસાદ ચાલુ જ છે. હો જાડી કું ખાય હો, નાની છત્રી લઈને આવેલી છે. જો બે યા બાપ દીકરી અને ટાઢોળું થઈ ગયું છે જોરદાર. ઠંડો પવન છે, વરસાદ ચાલુ છે. અને મને તો ટાઢોળામાં નીંદર ચડી ગઈ હતી હાઈ ક્લાસ ને. હું તો નીચે સુઈ ગઈ હતી, ઉપર ગઈ જ નથી. અને 6 સવા 6 જેવું થઈ ગયું છે. અને હવે સાંજે એમ કહેતા હતા એમ પપ્પા કે ભેળ જેવું બનાવી નાખશું, એટલે ચટણીને એવું બધું તૈયાર લઈ આવશે. એટલે હવે સાંજ પડે ત્યારે ખબર પડે. હાલો હું જરાક માથું વળકું કરી લઉં, બાસણ ગોઠવી દઉં, એવું કરું. જો સાંજના 8 વાગી ગયા છે અને આજે અમારા ઘરે આવ્યા છે મહેમાન. અમારી બેનને આદિત્ય અને એના ઘરવાળા ત્રણેય અહીંથી નીકળાય છે. ગયા હતા ડીમાર્ટમાંથી કે હાલો ખાતા જાય, રસ્તામાં આવે હતી. જો ચા પાણી પીવે છે. કેવી બરાબર થઈ ચા? તો સારું. બાકી મારે તો ચા બનાવવાની ક્યારેય આવે નહીં, તમને બધાને ખબર જ છે. જો કે બાયણે તો હજી વરસાદ ચાલુ જ છે. બપોરનો એમ તો સવારનો વરસાદ ચાલુ જ છે. અને જો સંભાર ગરમ કરવા મૂક્યો છે, સંભાર ગરમ થાય છે. અને નેત્રીને એના પપ્પા બે બેસી ગયા છે જમવા. જો શું જમે નેત્રી? શું છે એ તો કે મને. ભેળ છે? અરે વાહ. જો એ બે બાપ દીકરીએ ભેળ બનાવી છે, બટેટા બાફા. અને આ બપોરનું છે ને પડ્યું છે મારા મમ્મીના ઘરેથી આવ્યું છે, ખીર ને પૂરી ને બટેટાનું શાક, આ ભૂંગળા. અને આ ઈડલી અત્યારે ગામમાં ગયા હતા ને નેત્રીને પપ્પા, તો આ છોકરાએ ઈડલી લેવડાવી છે. તો આ 1.5 ઈડલી વધી છે. અને ઈડલી એવડી મોટી છે ને કે એક ખાઈ લે ને તો બીજી માંગે નહીં, એવડી મોટી ઈડલી છે. અને હજી સંભાર ગરમ થાય છે. આ છાશનો શીશો અને જો તીખું લઈ ગયું નેત્રીને જો. અને જોરદાર વરસાદ આવે છે. તો સારું હાલો હવે એ બે બાપ દીકરી જમવા બેસી ગયા છે અને હું અહીંયા બેસી જાઉં. સંભાર ગરમ થઈ ગયો છે. હું થોડુંક ઈડલી ને થોડું ખાઈશ અને થોડું ખાવું. જમવાનું એટલું બધું વધી ગયું છે ને ખાવાવાળા અમે આખા 2.5 જણા જ છીએ. આજે જમવાનું બહુ વધી ગયું. જો આ બધી ખૂટે એમ નથી. હાલો હવે હું જમી લઉં. અને આજે તો મેં આખો દિવસ સાડીમાં કાઢી નાખ્યો. આજે આખો દિવસ સાડી પહેરી, કારણ કે ગરમી નથી ને એટલે મજા આવે સાડી પહેરવાની. બાકી ગરમી હોય ને તો બપોર થાય ને તો સાડી ઉલરી ગઈ હોય, નાઇટ ડ્રેસમાં આવી ગયા હોય. પણ આજે ઠંડુ વાતાવરણ છે ને વરસાદ ચાલુ છે એટલે ગરમી જરાય થતી નથી, એટલે સાડી આખો દિવસ પહેરી લીધી. અને સારું હાલો હવે જમી લઈ. તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય આપી દઉં. કિશોરભાઈ રાઠોડ કરીને છે અને મારા ખ્યાલથી પહેલી જ વાર ભાઈની કોમેન્ટ આવી છે. અને એવું કહે છે કે ફૂલ વોટર પીવાથી પણ પેટ સાફ થાય છે અને વેઇટ લોસ થાય છે. તો કદાચ થતું હશે, તમારી વાત સાચી હશે. પણ મેં તો બધું જ કરી લીધું હતું. ફૂલ વોટર પીતી આખા દિવસમાં, પછી એક્સરસાઇઝ વોકિંગ બધું કરતી, પણ મારું તો વેઇટ લોસ નહોતું થતું. અને આપણી સાથે જેટલા લોકો પણ જોડાયા છે અને એ બધાનો પણ એક્સપિરિયન્સ છે કે એ બધાના શબ્દો છે કે બધું જ કરી લીધું, બધું જ. ઓલા પાવડર પીવાના આવે છે એ, પછી આયુર્વેદિક દવા, કાંઈ બાકી નથી રાખ્યું. એક્સરસાઇઝ વોકિંગ બધું ટૂંકમાં કરી લીધું છે. પણ આ સાધનાથી જેટલો ઝડપથી વેઇટ લોસ થયો છે ને એટલો એકેયમાં નથી થતો. અને પાછો આમાં કંટાળો આવતો નથી. રાત્રે તમારે જે ખાવું એ ખાઈ શકો છો અને શરીરમાં સ્ફૂર્તિ આવી જાય છે. અને નાના મોટા રોગ તો એમનેમ જતા રહે છે. ઘણા બધાના ફોન મને આવતા હોય પણ હું ભૂલી જાઉં. પછી સાવિત્રીબેન ભાનુશાળી કહે છે કે હરિઓમ જય માતાજી બેન, મેં 8 દિવસનું ખાલી મેંગો પર કર્યું ત્યારે ગ્રીન જ્યુસ પણ નહોતી પીતી. તો હવે મને 3 દિવસ મેંગો પર કરવું છે, તો ગ્રીન જ્યુસ પીવું કે નહીં? અને નેત્રની દવા જલ્દીથી લઈ લેજો. અને એ બાને અને પેલા બેને ઘણી મહેનત કરી છે અને એ બેનને અભિનંદન. હા, કાલે મેં વિડીયો મૂક્યો હતો એટલે એ બેને સારું એવું સ્ટ્રિક્ટલી કર્યું અને ઘણું એવું રિઝલ્ટ મળ્યું છે એમને. એટલે તમને અભિનંદન આપે છે સાવિત્રીબેન બેન. અને બેન કહે છે કે 8 દિવસ મેંગો પર કર્યું હતું ત્યારે ગ્રીન જ્યુસ નહોતા પીતા
અને હવે 3 દિવસ મેંગો પર જાય છે તો તમે ગ્રીન જ્યુસ લઈ લેજો, કેમ કે તમારે પ્રોબ્લેમ છે કંઈક કબજિયાતનો ને એવો પ્રોબ્લેમ છે, એટલે તમે ગ્રીન જ્યુસ લઈ લેજો. પછી આખો દિવસ જ્યારે ભૂખ લાગે ત્યારે તમે મેંગો અથવા તો મેંગો તમે ચૂસીને ખાઈ શકો, અથવા તો તમે કટિંગ કરીને પણ ખાઈ શકો, અથવા તો તમે એનું જ્યુસ બનાવીને પણ લઈ શકો. જ્યુસમાં એક ધ્યાન રાખવાનું કે ખાંડ નહીં નાખવાની અને દૂધ નહીં નાખવાનું. નાળિયેરનું દૂધ તમે પીતા હોય તો એ નાખી શકો, નાળિયેરનું દૂધ, બાકી ગાય ભેંસનું દૂધ નાખવાનું નહીં. ખાંડની જગ્યાએ તમે ગોળ અથવા તો ગોળનો પાવડર આવે છે એ, અથવા તો કાકવી, મધ, આવું બધું નાખી શકો. પછી વીણાબા કે છે જાડેજા જય માતાજી, થેન્ક યુ દીદી. અરે ના ના, બસ થેન્ક યુની કાંઈ જરૂર નથી. તમારો વેટ લોસ થઈ ગયો અને બસ તમે સ્ટ્રિક્ટલી બધું ફોલો કર્યું છે અને તમને રિઝલ્ટ મળ્યું છે. તમે કર્યું તો તમને રિઝલ્ટ મળ્યું, ટૂંકમાં કરવું પડે. જો તમે વ્યવસ્થિત કરશો એટલે રિઝલ્ટ તો મળશે ને મળશે જ. એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન બેન, અને ખૂબ ખૂબ આભાર તમારો કે તમે ફોટા મોકલ્યા અને તમારું જોઈને ઘણા બધાને પ્રોત્સાહન મળશે. અને આ બધા કહે છે કે બેને સારું એવું રિઝલ્ટ બેનને મળ્યું છે, બેને ખૂબ મહેનત કરી, એટલે તમને જોઈ અને બીજાને પણ પ્રોત્સાહન મળશે. એટલા માટે ખાસ તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ફોટા મોકલ્યા મને. પછી વંદનાબેન ચૌહાણ કહે છે કે મેં પણ ડાયટ ચાલુ કર્યું છે, 3 દિવસ જ્યુસ ઉપર રહી અને આજે એકાદશીના નિર્જળા કર્યા છે. અને મેંગો જ્યુસ પર કઈ રીતના જ્યુસ બનાવવાનો અને ગ્રીન જ્યુસ લેવાનું કે નહીં. હા, વંદનાબેનનો સવારે જ મને ફોન આવ્યો હતો, એટલે હું તમને પાછું કહી દઉં, કેમ કે એવી રીતના કોઈ મેંગો પર કરતા હોય તો એને જવાબ મળી જાય. તો તમારે મેંગો જ્યુસ ઉપર હોય ત્યારે તમારે ગ્રીન જ્યુસ લેવું હોય તો તમે લઈ શકો, ન લ્યો તો એ કાંઈ વાંધો નથી. અને તમે મેંગોનું જ્યુસ પણ લઈ શકો. આવી રીતના મેં અગાઉ કીધું આગળથી, એ રીતના તમે કેરી જ્યારે ભૂખ લાગે ત્યારે તમે કેરી ખાઈ શકો. પણ એક ધ્યાન રાખવાનું છે કે દૂધ ને ખાંડ નહીં નાખવાના. અને 3 દિવસ જ્યુસ ઉપર રહે. હા, બેને પરમ દિવસે 11 વાગ્યા સુધી નિર્જળા કર્યા હતા, સવારથી લઈ અને રાતના 11 વાગ્યા સુધી નિર્જળા કર્યા. પછી ત્યારે બેને જ્યુસ લીધું અને ત્યાર પછી કાલે સવારથી પાછો, આજે સવારે મને ફોન આવ્યો હતો, કાલે સવારથી આખો દિવસ, આખી રાત અને આજે સવારે 11 જેવું થયું હતું. એટલે કે હવે હું નિર્જળા છોડું છું. એટલે 24 કલાક ઉપર બેનના નિર્જળા થઈ ગયા હતા અને આજે 11 વાગે એમ કહેતા હતા કે હવે હું જ્યુસની તૈયારી કરું. એટલે આ બેન પણ સ્ટ્રિક્ટલી કરે છે અને બહુ સરસ રિઝલ્ટ એમને મળ્યું છે. 4 દિવસમાં 3 કિલો વજન એમનું પણ ઉતરી ગયું છે. આજે જ સવારે મને કીધું. અને બીજું કે અત્યારે નાનો એવો એને પ્રસંગ છે કે જવાનું છે, એટલે કે 4-5 દિવસ હું આવી રીતના એટલે આવી જઈશ ને એટલે પાછી 21 દિવસ મેંગો ઉપર જતી રહીશ એવું બેન કહેતા હતા. મેં કીધું વાંધો નહીં, કરો, પછી 21 દિવસ પછી મને ફોન કરજો પાછો. પછી HV ગેમિંગ આઈડી છે, જય સ્વામિનારાયણ બેન. પછી વિનીતાબેન પટેલ કે છે થેન્ક યુ બેન રિપ્લાય આપવા માટે. 1 મહિનાથી તો કરું છું, પણ વેકેશનના લીધે બરાબર નહોતું થતું. તો પણ એક ટાઈમ જમીને કરું છું 1 મહિનામાં, તો પણ 3 કિલો વજન ઉતરી ગયું છે. બેન હજી 1 મહિનાથી જ કરે છે, વિનીતાબેન પટેલ. અને હજી તો સ્ટ્રિક્ટલી કરી પણ નથી શકતા, કેમ કે વેકેશનના લીધે ક્યાંય આડાવડું જવા આવવાનું થતું હોય. તો પણ રાત્રે ફૂલ પેટ જમે છે તોય 1 મહિનામાં એમ કે છે બેન કે 3 કિલો વજન ઉતરી ગયું છે. તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને. એટલે વજન તો 3 કિલો, 4 કિલો, 5 કિલોની આસપાસ ઉતરી જ જાય છે. હજી તમે સ્ટ્રિક્ટલી કર્યું નથી, બાકી 5-7 કિલો પણ ઉતરી જાય. પછી રીટાબેન જીવાણી કહે છે કે હાય જાગુબેન, જામનગરવાળા બેનનો ડાયટ પ્લાન મંગાવજો. ચોક્કસ ડાયટ પ્લાન આપણે મંગાવશું. અને બેન એવું કહેતા હતા કે હું વિડીયો કરીને પણ મોકલીશ. જ્યારે શરૂઆતમાં વાત થઈ ત્યારે કીધું હતું કે મારો વેટ લોસ થશે એટલે હું તમને વિડીયો કરીને પણ મોકલી શકીએ. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે તમારે મોકલજો. અને ખાસો એવો વેટ લોસ થઈ ગયો છે, તો તમને બેન વિડીયો અનુકૂળ હોય તો વિડીયો મોકલજો, બાકી તમે વોઇસ ક્લિપ મોકલો તો પણ કાંઈ વાંધો નથી મને, કેમ કે આ બધા લોકોને સાંભળવું છે કે તમે શું કર્યું, કેવી રીતના કર્યું, કેટલી કલાકના તમે નિર્જળા કર્યા. કેમ કે ઉત્સુકતા હોય ને જાણવાની, તમારો આટલો બધો વેટ લોસ થયો એટલે સ્વાભાવિક છે. અને તમને ત્યાં પણ બધા પૂછતા હશે, તમારા આડોશ પાડોશના, તમારા ફેમિલીના બધા એવું કહેતા હશે કે આટલો બધો તમારો વેટ લોસ થઈ ગયો, આટલો બધો વેટ લોસ. ત્યારે કેટલી બધી ખુશી મળતી હશે તમને. ખરેખર કે તમે કહેવાય ને કે જે શક્ય નથી એને શક્ય કરીને બતાવ્યું એમ. અને મન હોય તો માંડવે જવાય, એના જેવું છે આ. તમારું જો મનથી તમે દિલથી કર્યું તો તમને રિઝલ્ટ મળ્યું છે. તો અમારે રીટાબેન જીવાણી છે, એમની પણ ઈચ્છા છે, અને આપણા બીજા બધા દર્શકો છે એમની પણ ઈચ્છા તો હશે જ, ઉત્સુકતા હશે જ કે તમે કઈ રીતના વેટ લોસ કર્યું છે. તો તમારી વોઇસ ક્લિપ અથવા તો વિડીયો બનાવીને મોકલશો તો
તમારો ખૂબ ખૂબ આભાર. પછી અરુણાબેન બારોટ કે છે ખૂબ જ સારું બેને વેઇટ લોસ કર્યું છે. જો હા, ખૂબ સરસ કર્યું છે બેને અને બહુ સ્ટ્રિક્ટલી કર્યું છે. તો બસ આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.